ચેનલ ઓફ વડોદરા। 19મી નેશનલ ITF ટેકવોન્ડો ચેમ્પિયનશિપ 2023માં કામલિયાની કૃતિ શાહ વસાવાએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે। નેત્રંગ તાલુકાના કામલિયા ગામના પૂર્વ સરપંચ ઈશ્વરભાઈ વસાવાની દીકરી કૃતિ શાહ વસાવા કે જે કન્યા વિદ્યાલય અસ્તાન બારડોલી ખાતે ધોરણ 7માં અભ્યાસ કરી રહી છે, ત્યારે તાજેતરમાં જ કૃતિ શાહ વસાવાએ તારીખ 26 થી 29 ડિસેમ્બર દરમિયાન રાઉરકેલા ઓડિશા ખાતે રમાયેલ 19મી નેશનલ ITF ટેકવોન્ડો ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું। કૃતિ શાહે 30 થી 34 કિલોગ્રામની કેટેગરીમાં પોતાનો ઉત્કૃષ્ટ દેખાવ કરી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે। આ સ્પર્ધામાં 16 જેટલા રાજ્યોના 350 જેટલા પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો, જ્યાં સ્વાતિ ઠક્કર કૃતિ શાહના રમતના કોચ તરીકે પણ ફરજ નિભાવી રહ્યા છે। એક આદિવાસી દીકરીની ટ્રાઇબલ વિસ્તારથી લઈ નેશનલ ચેમ્પિયનશિપ સુધીની સફર દીકરીઓને પ્રેરણા પૂરી પાડી માઇલસ્ટોન બનશે। કૃતિ શાહ વસાવાએ 19મી નેશનલ ITF ટેકવોન્ડો ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી પોતાના પરિવાર, સમાજ, તાલુકો, જિલ્લો અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। ITF એ ઇન્ટરનેશનલ ટેકવોન્ડો ફેડરેશન, જે એક ટ્રેડિશનલ માર્શલ આર્ટ છે। 212 જેટલા દેશોમાં આ માર્શલ આર્ટ પ્રસિદ્ધ છે। આ એક કોરિયન માર્શલ આર્ટ છે। ટેકવોન્ડો માર્શલ આર્ટની 22 માર્ચ 1960માં ITF શરૂઆત કરવામાં આવી હતી, તેમ કોચ સ્વાતિબેન ઠક્કરે જણાવ્યું હતું। ગામનું નામ કામલિયા, તાલુકો નેત્રંગ, જિલ્લો ભરૂચ ખાતે રહેવાનું। કન્યા વિદ્યાલય અસ્તાન બારડોલીમાં ભણું છું। ધોરણ 7માં અભ્યાસ કરું। મારી ગેમ ITF છે। ITF એટલે કરાટે। હું ઓડિશા નેશનલ ગેમ રમવા ગઈ હતી રાઉરકેલા સ્કૂલમાં। તો મેં ITFમાં ભાગ લીધો હતો, તેમાં મારો ગોલ્ડ મેડલ આવ્યો નેશનલમાં 1લો નંબર, અને હું મારા કોચનો આભાર માનું છું, સ્વાતિબેન। મારી દીકરી 12 વર્ષની છે, જે કન્યા વિદ્યાલય અસ્તાન બારડોલી ખાતે 7મા ધોરણમાં અભ્યાસ કરે છે, જે તારીખ 27/12/2023ના રોજ ઓડિશા રાજ્યના રાઉરકેલા મુકામે યોજાયેલ ટેકવોન્ડો નેશનલ ચેમ્પિયનશિપ કરાતીમાં ભાગ લીધો હતો, અને આ ગેમમાં એણે ગોલ્ડ મેડલ જીતી અમારા સમાજનું ગૌરવ વધારે છે, અને સમાજ વતી આખા અમારે નેત્રંગ ગામ કામલિયા, નેત્રંગ તાલુકો અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધારે છે। આ તબક્કે એમના કોચ સ્વાતિબેન ઠાકરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।